નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. પગાર ભથ્થાને લઈને રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કર્મચારીઓના હિતમાં નિર્ણય લઈને કર્મચારીઓના માસિક ભથ્થા પગારમાં સુધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓના હિતમાં આ એક નવી પહેલ કરતા મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે સરકારે કર્મચારીઓના માસિક ભથ્થામાં સુધારો કર્યો છે. આનાથી કર્મચારીઓના કાર્ય પ્રદર્શનમાં સુધારો થશે. નાણાં વિભાગ દ્વારા આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે. જાહેર આરોગ્ય ઇજનેરી વિભાગના મહેસૂલ નિરીક્ષકો, વેચાણ અમીન, મદદનીશ ગ્રામીણ કૃષિ વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવક, મદદનીશ વિકાસ વિસ્તરણ અધિકારી, વેટરનરી ફિલ્ડ આસિસ્ટન્ટ, હેન્ડપંપ ટેકનિશિયનનો વર્તમાન દર મહિને 350 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યો છે. તો રાજ્ય સરકાર દ્વારા દર મહિને 1200 રૂપિયાનું મુસાફરી ભથ્થું આપવામાં આવશે. તેવી જ રીતે જિલ્લા અને તાલુકા સ્તરના મહેસૂલ વિભાગના સેવકો અને જમાદાર, વન વિભાગ અને મહેસૂલ વિભાગના ચેનમેન, ન્યાયિક અને વાણિજ્યક કર વિભાગના પ્રોસેસ સર્વર અને ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા પટવારીઓનો વર્તમાન દર મહિને ₹300 થી વધારીને ₹1000 પ્રતિ માસ માસિક મુસાફરી ભથ્થું આપવામાં આવશે. મુસાફરી ભથ્થાના અન્ય નિયમો અને શરતો યથાવત રાખવામાં આવી રહી છે. ધન્યવાદ.